આજે અચાનક થઈ ગયું કોલેજ જવાનું મિત્ર. A few moments later. તો જય હિન્દ ને જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિની બ્લોગમાં. તો સવાર પડી ગઈ ને સવાર નાહી ધોઈને થઈ ગયા હતા રેડી ને આપણે નીકળી ગયા કોલેજ બાજુ. તો આજે જવાનું તો કોલેજ રિક્ષામાં, તો રિક્ષામાં બેસી ગયા ને પછી કોલેજ બાજુ રસ્તો જવાનો તો અહીંયાથી હાલીને જવાનું હતું મિત્ર, તમે જોયું. તો પછી ફાઇનલી મિત્રો આપણે કોલેજે પહોંચી જ ગયા હતા. તો આપણે હોલ ટિકિટ આવી ગઈ હતી, એમાં આપણે કરવાના હતા સહી સિક્કા મિત્રો, તમે જોયું. તો હું ને મારા મિત્રો બધા આવી ગયા સહી સિક્કા કરવા મિત્રો કોલેજે. અને પછી મારો ભાઈબંધ કે બુક સ્ટોરે જાવ, તો અમે બધા પહોંચી ગયા બુક સ્ટોરે મિત્રો. અને પછી હું પહોંચ્યો જગાત નાખી, અહીંયાથી જવાનું તો આપણે રિક્ષામાં પાછું. અને ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો ઘરે મિત્રો, તમે જોઈ શકો છો. અને પછી હું ને મારા મિત્રો ઉપડી ગયા બરફ લેવા મિત્રો. આ બરફ લઈ લીધો અને હવે પછી નીકળી ગયા આપણે ડીપ ડોપ મોલમાં જવાનું હતું. અને પછી મિત્રો ભગવતી સર્કલે પહોંચ્યા, તમે જોઈ શકો છો. અને પછી ફાઇનલી ડીપ ડોપ હોલસેલ મોલમાં પહોંચી ગયા હતા. આ કંઈક ભગવતી સર્કલની આગળ જ છે મિત્રો, આ રીતનું કંઈક લોકેશન છે, તમે જોઈ શકો છો. તો હાલો હવે જાવી ઉપર કેવી રીતનું છે. તો પછી અહીંયા આપણને ગન ગમી ગઈ હતી, એ વોશ કરવાની ગન હતી, વોશિંગ માટેની હતી. અને પછી ત્યાંથી નીકળી ગયા પાછા બજાર બાજુ મિત્રો. તો બજારમાં પહોંચી ગયા હતા આપણે, અહીંયા હતું એક કામ. તો અને પછી આપણે પગ્યા નવા પરેના બટેટા ખાવા મિત્રો, તમે જોઈ શકો છો. પાવ બટેટા ખાઈ નાખ્યા હતા આપણે. પછી ત્યાંથી નીકળી ગયા પાછા ઘર બાજુ મિત્રો, તમે જોઈ લ્યો. અને પછી પહોંચી ગયા હતા આપણે બજારમાં એક વોશિંગની મોટર લેવા. તો વોશિંગની મોટર જોતા હતા તો ગમી ગઈ, અને પછી ફાઇનલી લઈ હતક લીધી. ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે, તમે જોઈ શકો છો. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી નાખજો. તો થેન્ક યુ, જય શ્રી રામ મિત્રો.